લગન આયુ મારા નોન ચેક છોકરાનું લગન આયુ ડીજે મંગાવું ઢોલ મંગાવું મારા નોન ચેક છોકરાનું લગન આયુ લગન આયુ. કાળુ કાકા ઓ ભાઈ બોલ ને. ગાતા ગાતા જાવ તમે તો. લગન ગીત ગાતો ગાતો જવું. ઓહો આટલા બધા લગન નજીક આવી ગયું પછી. લગન આવી ને નજીકમાં. ઓહો ભાવ તમારે પેલા ધન્યા લગન ને. ઓહો ધન્યાનું લગન હ. બરાબર. છોકરાનું લગન આવ્યું એટલે. ઓહો છોકરાનું લગન આવ્યું એટલે. છોકરાનું લગન હોય તો આટલો બધો હરખ કશું. હા હરખ તો હોય જ ને. લગન આયા. બસ બેંકમાં જઈએ તો પૈસા ઉપર 10 લાખ રૂપિયા ઉપાડીને આવ્યો. હા 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 ધામધૂમથી કરવાનું લગન. જાઓ જલાલી. જાઓ જલાલી થી. કશું તો ડીજે બીજે સારું લાગ્યું. અરે ડીજે મંગાવ્યું, કલાકાર બોલાયો, હર્ષદ સુડાન બોલાયો, પસંદ વાળો. હર્ષદ છોડા પસંદ વાળા. હા એમને બોલાયા ને યાર. હા ભાઈ હા સારું કહેવાય. બોલો શું ચાલે તમારે? બસ શાંતિ ચાલે ને? ઓ શાંતિ. અમારે લગનમાં જવું પણ પેલો ભાઈબંધ આવે. હા હા બાઈક લઈને એટલે ઊભા હે એમ ને? એટલે ઊભો હો. હા હા બોલો બીજું તમે કઈ? ગાતા ગાતા આવતા હું કે કણુ કાકા મગજ સટકી ગયું કશું. ના ના સટકી છે. હવે છોકરો પૈણાવાનો છે સટકતું છે. ના ના છોકરો પૈણાવો યાર. હા અને આવજો કા લગનમાં. અરે 100% યાર. અમે તો લગનમાં આવ્યા વગર થતા તમારો ભાઈબંધ. એવું એમ ને? હા તો કંકુતરી આવી જશે ટાઈમે. આપણે કંકુતરી નહીં આલો તો અમે તો આવી જવાના. હા હે હું હેરું તા. હો આવજો ને. હા આવજો હો. ના હારો તો ભાઈબંધ કેટલો વાર લાગી યાર. એને તો કંટાળા દર વખતે મોડું કરે એટલે આવે તો સારું. બાઈક લઈને આવે તો સારું. સારું મારા બાપુ હજુ આવ્યા ને બેસમાં ચા આવશે. મારા લુગડા બુગડા લે જવાનું બાર કપાવવાના ચા આવશે. સારું મારા બાબા હતા લુગડા લેવા જવાનું. ભાઈબંધને ફોન કરું તો લુગડા લઈ આવી. બે ભાઈબંધોને પૈસા ચાલવાના. સારું નવા નવા લુગડા તો પહેરવા પડે ને 5-6 દાડા વટ તો પાડવાનું ને. અરે ધન્યા. હા ઓ ધન્યા. હા શું છે તારમાં? એ તો મામા તો હજી મમ્મીરાનું કહેવા. એવું? હવે કેમ વાર લગાડી આટલી બધી? બેંકમાં લાઈને એટલી બધી હતી શું કરું? એવું હો તા લે આ પૈસા મળતા હે પાલો પાણી ભરતા હે. જા હારું બેંક વાળા તો ખરું કર્યું. જો તો લાઈન બેંકમાં લાઈન બધે લાઈન. બાપા હું પૈસા લા લુગડા લેવા જવું. પૈસા હું તને પછી આપું. જા ગામમાં જઈ નટુભાઈ બોલી આય બરોબર. એ આપણા આગેવાન હા ગામના એટલે એમને જઈને બોલી આય. આપણે વહીવટ બધો એમને આપવાનો બરોબર. પછી તારે જો જવું હોય તો જજે બરોબર. હો જા. સારું કાકો એવું લાગે. બાપા કાકો આવો હો. એટલે એવું શું લેવા આવતો છે? એમાં કશું કોમ નહીં. એ ખબર આવશે લેટ બોલાવાનું. તમ બાપ દીકરો બે જણ હમણાં આટલા બે રહ્યા ઘેર અવસર ખબર નહીં પડતી તમને? ખબર બે બોણો આપવા મોડવા ડીજે વાળા ખબર નહીં પડતી તમને? બધું પાછી તો અમાર ભાભી એ પિયર જો કીધું તો મારા બહેરું ના વાત કરી. બે જણા ના થાત દેરાણી જેઠાણી. એવા જરા એકલો તમે હું કશું પૂછતા જ નહીં. તમે હજુ ઘણા દિવસો બાકી છે જવાનું છે ને. સારું તા વચ્ચે 10-15 દાડા બાકી કે બધી મોણો ના દેવાય તમારા. ખબર છે ભાઈ 10-15 દાડા બાકી છે. બધો ના લઈ ગયા. સેટિંગ તો થવું જોઈએ ને. બધો ના લઈ ગયા. હું તાર નાનો ભાઈ નહીં તને ના ખાવા પડે પૂછવાની. પણ હજુ 10 દાડા બાકી 15 દાડા બાકી એટલે આપે બધું ભણો. પૈસાનું સેટિંગ થાય એટલે આપે બધું ભણો. હું તાર નાનો ભાઈ નહીં મને પૂછતો તો હું ના ટેકો કરું કદી. સાચી વાત છે ભાઈ. પણ હજુ વાર હે ને. વાર બધો ના લઈ ગયા એમ કહું. તત્કાલીન કોણ આવશે? જો જરૂર પડે તો મને કહેજે બરાબર. તાર વગર ના દે તો પૈસા જરૂર પડે ફોન કરજે બરાબર મને. સારું અવસર કરાવ મને શીખવાડવા આવ્યો. કા પૂંચી ખાવાના તો વેતા હા નહીં એના મને શીખવાડવા આવ્યો. અમે જો અવસર નહીં કર્યા હોય અવસર નહીં જોયા હોય
મારે તો ઘણાય કરનારા હે. ગામના આગેવાન હ, ગામના બધા હ, કેટલાય જણા હ. ચાલ બેટા આપણે નેતુ કાકાને બોલ લઈ જા. હા બોલ લેવું. એટલે એવો આગેવાનને બોલાવીને આવે તો જ હું આરામ કરું, ઊંઘું થોડું. અરે વાહ. બાપા હા બાપા. હા હા બોલ પિતા લાલ્યા શું છે ખાધી મેં ખાધું તું ખાઈ લે જા ખાવું હાલ જા મારા માટે પાણી ભરલા એ ભગવાન હવે છોકરાનું લગ્ન આવ્યું છે ચિંતા વધી ગઈ છે પૈસા છે નહીં લલ્યા કેટલી વાર લો બે બેટા જો બેટા તે આપણે કંપની સેટને વાત કરી હતી તારી વાત કરી દી. આપણે લગ્ન ઉપાડ કેટલો કીધો હાલવાનો કયો 10,000 એવું અને પેલા તારા ભાઈબંધોએ તને કીધા હતા એ તો આવશે આવવા ગયા. એવું પૈસા બીજા આપણી જોડે હવે નહીં બરોબર તમને શિવરામ ઓ આવો આવો ભગવાન હે ભગવાન બેહો કેમ નિંદા લઈને બેઠા આવો? અરે આ છોકરાનું લગ્ન આવ્યું છે પૈસા જોડે હ નહીં અને એવા હલવાઈ ગયા છે અમારે ક્યાં લગન આવ્યું યાર, મારા મોટા ભાઈ ગયા એવું ત્યાં એવા યાર ઉતરેલું મોં લઈને ફરા, મને તો કઈ પૂછતા જ નહીં. એવું ત્યાં અને આપણે પેલા કનુભાઈ છોકરો હમ. એના લગ્ન છે ઓહો એવું એમ ને બરોબર તમે પૂછતા નહીં યાર, એકલા એકલા કરાવો બધું. અમારે કે આ આવ્યું છે લગ્ન પણ સગવડ હ નહીં અત્યારે એવું એમ ને? એ ભાઈ જુગાભાઈ તમે તો બે ભાઈ છો તમે તો યાર કરી લો બે જણા પણ હું તો ચમનું કરું હું એકલો રહ્યો અને મારે સગવડ નહીં તમે તો બે ભાઈ છો તમે કરી લો આ ભાઈ જ કઈ પૂછતો નહીં યાર, એકલો એકલો કરાય યાર, શું કરીએ યાર? જો ને પૂછીને ક્યાં એટલે કઈ આપણે પોતાની ટેકો કરીએ યાર, બરોબર પૂછતો જ નહીં યાર. એવું કે હું એકલું કરું કે કરાવવા હતા. એવું એમ ને એટલે જુગાભાઈ હા બોલો. તમારા જોડે સગવડ હોય તો અમને થોડોક ટેકો કરજો યાર બીજું શું કહીએ હા કશું વાંધો નહીં, ટેકો કરે. એવું સારું જે મર્દ બને એ આલજો ટેકો કરજો હા શિવરામ બહુ થાય બરાબર. જવું હા 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 સારું સારું દીકરો હા રામ રામ લલ્યા હા હું તે જવું સરપંચને મારે થોડુંક કામ છે તો એમને મળતો આવું બરોબર સારું જતા. વાત કરતો આવું હા તું ઘેર બેસજે બરોબર હા હેડતા એ ભગવાન આય આ હારું સરપંચ દેખાતા નહીં ઘેર તો દેખાતા નહીં એ રહ્યા લાગે બાજરી છે આગા પાછા થાય છે સરપંચ ઓ સરપંચ આવો શિરોમભાઈ કેમનો મજા? મજા મજા તું કોમ પડ્યું? તમે જબરું કોમ લઈને બેહ્યા એટલે આ બાજરા બધું રાખ્યું જો ને એવું લડી મેલે હ. બરોબર બોલો બોલો કોમ હતું કઈ? સારું મારે કોમ હતું એટલે આવ્યો તો હા બોલો. આ એટલે મારા છોકરાનું લગ્ન લીધું હમ અને પૈસા હ નહીં જોડે બરાબર હવે મેં કીધું તમારી જોડે થોડી આશા લઈને આવ્યો હું બરાબર.
એટલે હું ટેકો કરો તો સારું છે. હારું તો હેડો ને સંજુ બેહીને વાત કરી હેડો. હા તે આવો હેડો. આવો 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 બેહો બેહો ફોન કરી લાવો બેહો. વિચાર તો સારું છે. લો બોલો. સાહેબ સરપંચ છે ને હું એમ કહેતો હતો હા તો મારે ધંધાનું લગ્ન આવ્યું બરાબર. તો થોડુંક કંપનીવાળાએ થોડોક ટેકો કરવાનો કીધો થોડોક એના ભાઈબંધોએ કીધું બરાબર. અને મારે કીધું ટાઈમ પડી રહ્યું છે એ ક્રિયા ઉપર તમે મને થોડો ટેકો કરો બરાબર. મારા પ્રસંગ નીકળી જાય. બરાબર તમારી બધી વાત સાચી નથી કહેતો પૈસા તો હું હમણાં આપી દઉં બરાબર. પણ તમારો એક નહીં ચાલ્યો બરાબર. તો કદાચ કાલે ઉઠીને છોકરા મળી ગયા હોય બરાબર તો તમે પકવો શું ખાવ શું એના કરતાં તમને એક રસ્તો બતાવું તો એમાં જો તમારા અમે તમારા છોકરાના છેડે કેટલા પૈસા આપણને કીધા? એને 15,000. 15,000. તો આપણે બહુ વધારે નહીં થાય 10-11,000 થશે. એવું એમ ને? હા અને તમારે દાળ દૂધી પતી જશે. બરોબર. કોઈ બીજી કોઈ જફા નહીં કોઈ ટેન્શન નહીં. અને તમારે સીધું પડતું હોય તો તમારી ઈચ્છા હોય તો કરીએ બોલો. શું એટલે શું છે? અહીંયા બાજુમાં આપણે એક સમૂહ લગ્ન થાય છે બરાબર. બરોબર. ખાલી 11,000 ભરવાના. 11,000 નહીં એટલે 11,000 મોડો ને આપણે 11,000 ભરવાના અને તમારે ધામધૂમથી જમણવાર એનું બધું છોકરીને આપો અને છોકરાને આપો બધું આપો બરાબર. વાહન બધું બીજો બધું આવી જાય. બરોબર. તમને પોવાય ના પોવાય? સારો તો શિવરામભાઈ તમે સમૂહ જ ગોઠવી નાખો કોઈ ચિંતા નહીં કશું ને શાંતિથી બધું પતી જાય. કારણ કે મોંઘવારીના ખર્ચા બહુ વધી જાય. ઘરે કરવા જશો ને તો મોંઘવારી બહુ ડીજે જમણવાર કરો નાસ્તો વેચો. આ તો તમારો છોકરો આવે તમારું માના બરાબર. બાકી બીજા તો છોકરા શું હોય ખબર કે બીજા ભાઈબંધો ચડાવે કે ગાડી જોશે કે સાચી વાત. આ તો બાઈક પેલી નહીં ઉપર ની આગળ વાળી ગાડી એટલે કે એ બધું માંગશે. તમારો છોકરો માના એવો એટલે તમે વાત કરી લેજો બરાબર. લગ્ન તો માની જ જશે. આ છોકરો બીજા છોકરા જેવો નહીં સીધો છે. આઈ ગયા ઓલે તું છે મારે હાય લલા આયો બે હાય બે જો બેટા આપણો સરપંચ છે ને સાહેબ એમ કહે છે કે આપણે સમૂહ લગ્નમાં આપણે ચાલુ લગ્ન ગોઠવી દઈએ બરોબર. આવું તને કશું વાંધો તો નહીં ને? ના કશું હા બેટા સરપંચ બરાબર લલા ગોઠવી દઈએ ને? આવું હા લેવા તો શિવમભાઈ આ ગોઠવી નાખો બરાબર. સારામાં સારું સસ્તામાં સસ્તું છે બરાબર. ના બરોબર છે. ના સારું થયું તમે આટલું આશ્વાસન આપ્યું છે અમને ખબર પડી એમ. બરાબર સારું તો સારું આવજો લલા. હા આવજો. સારું બાજરી લઈ લીધી ત્યાં ખેતરમાં બધું ફરતું કરવાનું હોય અને પછી આ હુડ બુડ કરીએ તો કંઈક જાર બાર નાખીએ અને પછી ખેતરમાં ખેતી કરીએ તો બીજું તો શું થાય. અને આજકાલ ગામમાં પેલા સરપંચ નવા આવ્યા ને ત્યારના બધા લોકો પેલી એવું જ કરે. પછી મને તો કોઈ પૂછતા જ નહીં કે ગામનો આગેવાનો એટલે કોઈને પૂછવા જ ખરા. પહેલાં તો બસ ગમે તેવો જેનો અવસર હોય મોટો અવસર હોય તો મને જ આગળ કરતા હતા. અને તો ગામના લોકો એવા થઈ ગયા સરપંચ જેવા કે બસ સરપંચ નવા આવ્યા નહીં તેમના જોડે જતા રહે. હવે સારું એકાદો બકરો મળે ને તો એનું સારો કરીને જ ઘસી ગાલવું મારે. તો પછી ઘેર એક તો પાછી ડોસી બોલ કરે અને આ લોકો એવું એક તો એવા લમનો લે કરે તે મારે તો કરવું જ છું. હવે ત્યાં ખેતરમાં બેતરમાં જઈને બકરો મળે એની રાહ જોઈ રહ્યો તો બીજું શું થાય.
આ બાજરી લઈ લીધી હું દાળ બાર નાખી આ કયો હેઠતા હેઠતા 1.5 ફૂટ કે આવા હતી નટુ કાકા મારા બાપુ બોલાવો ઘેર તારા બાપુ તો નવરો તે બોલાવો લગનને બધે બોનાલવાના ને તે બોલાવો ઘેર હા બકરો હાથમાં આવ્યો બરાબરનો હા તે ફટાફટ આવા હારા કોમમાં ઢીલ ના મેલાય ભાઈ છોકરા હા સરપંચે તો આપણને સારી સલાહ આલી બરોબર આપણે સમૂહ ગોઠવી દઈએ બરોબર તને કશો વાંધો જ નહીં બેટા ના કશો વાંધો નહીં હા એટલે જોજે ના લે રોમ 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 કેમનું છે બસ મજા બોલો જોજે ના આ સરપંચના ઘેર થોડુંક કોમ હતું તે ગયા હતા શું કામ હતું પણ એટલે આ અમારા લલ્યાનું લગ્ન લીધું હો તો મેં કીધું સરપંચને ભેગા થતા આવીએ ને થોડીક મદદ કરો તો મેં કીધું આ નવો સરપંચ આવ્યો બસ આજકાલ તમે બધું એમનું જ મોણો બસ અમારે તો કશું ગામના આગેવાનનું માનતા જ નહીં તમે અરે તમે આગેવાન છો વાત સાચી પણ હવે અમાર સગવડ નથી એટલે હવે પેલે સરપંચ જોડે થોડી આશા લઈ ગયા હતા આ કનુભાઈ ખાલી એમના છોકરાનો અવસર જાહો જલાલી કરે એટલે જોવા તમે ખાલી તો કરે એમની જોડે તો પૈસા છે લેહાર છોકરા તો અમને જોડે લેમ લઈને આપણે કશું ફાયદો નહીં બરાબર અવસર કરીએ ઓ કનુ ઉઠ લે આ ધોળા દાડે શું પૈસા ઉડાવવાના સપનો જો પાણી દે બેટા આ ધોળા દાડે તમે સપનો જોજો કરો હો અવસર ની હજુ વાર હે તમારે સપનો તો આવે તો ભાઈ જોવો તો પડે જ ને સપનો જોઈને શું કરવાનું પણ તારો અહીં શું કરીએ લે? મન તમે સપનો જોવો પાણી આ નડું. એટલે કનુભાઈ મને શું લે બોલાવડાવ્યો હતો તમે એટલે આ મારા છોકરાના લગન હ અને લગન એવો કરવાનો આપણે તો ગામમાં કોઈને ના કર્યા એવા કરવાનો એટલે તમને બોલાયા ધામધૂમથી આપણે કરવાનો અને તમે ગામના આગેવાન હો એટલે તમને ખબર વધારે પડે બરોબર એટલે તમને બોલાયા એટલે કનુભાઈ તમે ચિંતા ના કરશો આપણે ગામમાં કેટલા જણા પૈના બધા અવસર કેટલા આપણે સુધારે ખબર ને તમને તમારે અવસર આપણે સુધારી દઈશું અને જે બધી વસ્તુ આવશે ઓર્ડર બોર્ડર એ બધું આપણે વ્યાજબી ભાવે કરાવી દઈશું તમે શું ચિંતા કરો હું નહીં બેઠો એટલે તમને બોલાયા ને હવે આપણે જઈએ ઓર્ડર આપવા હા ચા બાનું કરાવો તો ચા બા પીએ એટલે અત્યારે તો ઘેર નહીં કોઈ આપણે હોટલમાં ચાય પી લઈશું અને નાસ્તો કરી લઈશું બરોબર લેહેડ હતા હો આપણે જઈએ હા તો હેડ જઈએ ઓર્ડર બોર્ડર લે વેરા છતા હારા કોમ ડીલ ના રખાય પછી ખબર હે તમને લેહેડ હતા બાબા પૈસા ચાલતા જાવ પૈસા તો અંદર પડ્યા બેટા બરોબર તાર જે લાવવું હોય એ લઈ દેજે તું તાર જે જેવો એ હારું તમે ઘોડાવાળા ડીજે બધા ઓર્ડર તમે હે ને આજે આપી દેજો કોઈ ઘેર દેખાતું નહીં તો કોઈ દેખાતું નહીં આપણે ત્યાં કૃપા સાપરે બાપરે જતા હતા એમ એવું જ લાગે લાગે તો એમના ઘોડા છે ને એ હશે લાગે હા એ પાછ જતા આવીએ જતા એટલે કનુભાઈ હા પેલા સા આપણે બેહી તો જઈએ લેહાર વિષ્ણુભાઈ ઓ વિષ્ણુભાઈ જાગો કુંગો બોલો શું કહેતા શાંતિ અરે યાર તાપ બરાબર પડ્યો ત્યાં બેઠો આડો પડે તો હારું ઊંઘ આવી જાય મને યાર તાપાઈ કેટલો બધો પડે આ તમે તો તાપમાન ખરાબ બપોરે ને આપણા બે જણા એટલે અમાર કનુભાઈ છોકરો પૈના તે ઘોડીનો ઓર્ડર આલવાયા પણ ભાઈ મારી ગોળીઓ તમને મોંઘી પડે ચમ એમ કેટલો ભાવ હોય તમારી ઘોડીઓનો અમારે એક ને બે લેવાની બે કરવાની પણ એ તારે શું કરવી બતાવવા લોકોને
આપીએ. કનુભાઈ કેવા એમ એવું કહું હા તો તા વટવાળા નહીં છે ઘરે. વટવા એ તો વાત સારી ભાઈ. તો જાણો વરરાજા છે પેલી ઘોડી પર બેહાડે ને મોટો વરરાજા છે કોની પર બેહાડે. ના વરરાજો તો એક જ પણ ઘોડી બે લઈ જવાની. તો પણ એકના એક્સ્ટ્રા પૈસા તો માગું ને ભાઈ તમારી જોડે. પૈસા તો ઘણું ભાઈ હાલ દેશે મારા શ્રદ્ધા. તમે ખાલી બજેટ કોણ તમારું? આપણે 11,000 લઈએ છીએ, તમે સમજીને 500 ઓછા આવજો, બીજું જ છે. એમ એકના 11,000 ને 11,000. તમારા ધ્યાનમાં કોઈ ડીજે વાળો ખરો? ધન ડીજે વાળો, મંડપ વાળો હોય ડીજે વાળો, મંડપ વાળો, વાહણ વાળો, તો વાહણ પછી ધોવા આ બધો વ્યવહાર તમારો જ ઉપે બરાબર. તમારા ઉપર બધું કરી દેજો તમારી રીતે. જે થતું વ્યવહાર હોય એ બધું કરી દેજો. તો અમે વાળા. તમારે બોનું હાલતા જ આવતા, બીજું શું આવ્યા છો તો. આવીએ હો. આવીએ અમે. જો તો હરખું નક્કી કરજો ને તારીખ મને કમ્પ્લીટ કહેજો, ને તારીખો જશે પાછી. તો હું તમને પૈસા આપું બરોબર, તમારી રીતે વ્યવહાર કરી લેજો. લો 50,000નું બંડલ અને સમજાઈને તમે બોનું આપી દેજો બધાનું બરોબર. સારું હા. લેહાડો તો હાલતા બોનો આપણે. લો આ 10,000 તમે ડીજે વાળા વાહનો વાળા મંડપ વાળા બધાને હાલ દેજો. વ્યવહાર કરી દેજો બરાબર. અને બાકીના પૈસા બાકીના પૈસા પછી હાલ દઈશું તો ઓર્ડર પૂરો થાય પછી. અને ડીજે પાહું કેવું લાવવાનું ખબર હે? મોંઘામાં મોંઘું પેલું પીએ હે ને એવું લાવવાનું ડીજે પાહું. ડીજે વાળાને હું તારીખ બારીખ લઈ લઉં પછી તમને કહું. હા તો જો આપણે કઈ તારીખે ખબર હે પાહું 25 તારીખે ફોજના વરઘોડો. 25 તારીખે હા એટલે એ રીતનું સેટ કરજો પાહું. કશો વાંધો નહીં. ઓ ભાઈ સાહેબ મારા લગમ નહીં કાલે લાખમાં છે તો ઉલાડ્યું પાછું. સારું તો પછી અવસરમાં અમારે દરેક તમારા સંબંધી છે પેલા સાવન બધા એવું બધું તો સેટિંગ કરજો એ રીતના બરાબર. ચોક્કસ ચોક્કસ. અને પાછા તમે આવજો. ગોળીઓ મારે એટલે મારે તો આવું જ પડે ને. આવું જ પડે ને તાર એ તો બધું શું કરીએ તાર. અત્યારે ગોમડિયાનો ભરોસો નહીં, ગમે તાણ કે હરી કરનાર ગોળી કુદરત શું કરવાનું. હા એ બધું હોય તાવ શું કરીએ તાર. અમારે અવસરને બહુ લીધે એટલે અમારા બહુ કોઈ નીકળે એવું નહીં. એટલે આ બોણો હાલ દઈએ પહેલાં એટલે એ રીતના બધું થાય. કશો વાંધો નહીં. ત્યાં તમે તમારી તારીખે ગોળી આવી જશે, વાહન ડીજે બરાબર મળવાનું બધું સેટિંગ થઈ જશે. હા બોલો બીજું કાંઈ? બસ બીજું બધું શાંતિ. તમારે તો ગોળી બોળીના ઓર્ડર સિઝનમાં ચાલે છે તમારા તો રોટલા પાણી નીકળે એમ. હો તમારે એ બધું તો સમજે અવસર લીધો અમારા ભાઈ તે બધું પેલે એવું કરીએ એ પ્રમાણે વ્યવહાર. પાછું ગામનો આગેવાન ખરો ને હું ગમે તેમ. સરપંચ શું લાગે? ના આગેવાન સરપંચ નહીં, આગેવાન સરપંચ તો પાછા નવા અમારા ગામના. ગામનું આગુ પાછું કરતા હશે ને પાછા? હા આગુ પાછું બધું કરવું પડે ને યાર તાર. મોટા માણસો આવું જ કરે ભાઈ. ભાઈ ઘોડી બરોબર બરોબર શણગાર મસ્ત એવી શણગાર છે કે ગામમાં કોઈને તમે ચોઈ ના કર્યો હોય એવું આપણે કરવાનું હોય. પણ તો પછી બહુ શણગાર કરો પછી એવો શણગાર તમારે મને કરવો પડે. તમે 1000 વધારે લઈ લેજો, આનો વાંધો નહીં બરોબર. તો ગોળિયામાં તમારે જોવાનું નહીં. જો બરાબર તમે જોયું હા જોવાનું તો કશું નહીં. એમ કે ગામમાં વટ પડવો જોઈએ આપણે. ગામમાં વાટ એટલે તમારે ભાઈ કર્યું એમ કશો વાંધો નહીં. તમારું નામ નેકર છે કે ના ભાઈ ફલાણા ભાઈ વરઘોડો કરેલો અને અણિયાલ ગામની ગોળી આવી હતી એવું થઈ જશે. બરાબર બરાબર. તમે બીજા ઓર્ડર લઈને મારી જોડે આવશો. હા એટલે તમે ઓર્ડર તમારો સારો કરો તો પાછું બીજા કોઈ બોલાવશે તમને. ના ના હું ઓર્ડર કરું એટલે 10 જણા આવે જ છે મારી જોડે. હા પાછા એવું હોય તો અમારા સંબંધી હોય તમે ઓર્ડર આવશે. શું કેવું કાનુભાઈ? સાચું આવજો વાંધો નહીં. તમે તમારું જેટલા ફેરવાનું થાય આપણે મફત ફેરવી કાઢીશું. હા હા એ તો બધું હા કરીશું તાર. તમે પહેલી વખત આવ્યા એટલે આપણે કશું બહુ જોર કરતા નહીં બરાબર. હા હા પણ ઓર્ડર અપાવજો, તમારું કોઈ ગાલ મફત ફેરવી આલીશું. હા હા એ તો કરશું તાર તમારી ઓર્ડર. તો બોલો બીજું કોઈ કામકાજ? બસ આટલું શાંતિ તમે કરી આલો. બહુ વાસણ, ડીજે, મંડપ મંડપ અને ગોળા ગોળા એ 4 વસ્તુની જવાબદારી વ્યવહાર બધું તમારે કરવાનો બરાબર.
પેલા બચ્ચાનું મન કોને એ હંગાતે એમને એમ થોડું આવે યાર, મારે ગાડી ભાડું નહીં કાઢવાનું. એ તો હાલ દઈશું, શું કેવું હાલ દઈશું, સમજી લઈ લેજો. પણ ચોખવટ કરેલી સારી. તમે પછી લા લેશો. કોઈ સમજીને કોણ 5800 રૂપિયા દેજો ને એના. હા રે હા, બસ હવે તમે રાજી તો અમે રાજી બસ. કારણ કે અમારે તો શું ગાડીમાં ભરીને આવે ને એટલે ભાઈ ખર્ચો તો થાય જ. સાચી વાત. અને હંગાત પર એનો નામ તો તમારું જ થવાનું કે નટુભાઈ બબે ગોળીઓ લાયા. ના સાચી વાત. સાચી વાત. ભાઈ તાવા નીકળો તમારે નીકળવું હોય તો. હા તમે હા તમે જઈએ બરાબર. હવે અને 25 તારીખે આવજો તો પા. કશો વાંધો નહીં છે. હા હો ભાઈ એ હા. એ હા. જુગાભાઈ છો છે ને તમે રોમ રોમ તો છે બહુ પાડી બસ ખેતમ જવું હોય હજી પાણી વારવું હોય તો ટ્રેક્ટર વાળાને કહેવા જવું હોય. બરાબર. અરે આ તમે છેતરી કરશો, આ ઘેર તો અવસર હે તમારા મોટા ભાઈ છોકરો પાઈને હે. હા એ તો ખબર હે, મારે મને પૂછતો જ નહીં કશું યાર. એટલે એવું હોય ભલા આદમી ગમે તે પણ નાના ભાઈ તો પૂછવું પડે કે ના પૂછવું પડે. એટલે વાત સાચી યાર તમારી યાર, એમ પૂછતો જ નહીં. 10-15 દાડા બાકી રહ્યા હો. અરે પણ એ તો બોણો બધું અપાઈ ગયું. ના હોય યાર. આ આવડે પેલા નટુભાઈ ને કનુભાઈ બે જણા બોણો આલીને આ ડીજે વાળાને કે મંડપ વાળાને બધાને બોણો આલી દીધો. મારો મોટો ભાઈ મને પૂછતો જ નહીં યાર. અરે પણ આ તો આવડે પેલા બોણો આલીને એવા આવતા હતા ને તે મને મળે રસ્તામાં તો કે અમે કે ડીજે વાળાને કે મંડપ વાળાને એ બધાને બોણો આલી દીધો કે. મને તો ખબર જ નહીં લો બોન આલા એ તો. અરે પણ પેલા નટુ કાકા નહીં એવા આગેવાન બની ગયા ને ગામના એ તમને તો તમે તો જાણો જ ખરા કે પહેલા ચેવા હોય. એ નટલો હા ને આગેવાનો તે ફોલી ખાવા ફરા બધો. એટલે આ બધાના અવસરમાં એને પત્તર અગડી હોય, બધાના અવસર બગાડ હોય. થોડા કે પૈસા પેન આલે એમ કઈ અવસર બીજો ના કે ખીચો એવો ભરે ખબર હે તમે. અમાર ભાઈ પણ પૈસા ભારી ગયો એટલે બસ તમારે પૈસા ભર્યા ને એટલે હવે ને કુને ગોળ ચોટાડશે એટલે તમારા ભાઈને બુદ્ધિ પોકતી નહીં કરે. ગમે તે પણ નાનો ભાઈ ઘરનો વડીલ હ તો એને પૂછવાની ફરજ નહીં આવતી. હા એમ કહું હું મારો મહાજનો ભાઈ હતા મને પૂછતો નહીં. બોલો તા તો એકલા બે જણા જતા હતા પણ મેં પૂછ્યું કર્યું એટલે તમારા ભાઈ હતા કે એને શું બુદ્ધિ પોકે કે એ મને પૂછતો નહીં. એ જ પ્રોબ્લેમ એના ફોલી ખાસી નટ્યો. હવે એ તો એવું જ થશે ને જઈને બે શબ્દ કયો પેલા ગામના આપણે નવા સરપંચ આવ્યા ને એમને જઈને કયો તો કેવા કંઈક રસ્તો કાઢે. તમે કહો ગામના સરપંચ આપણે ભગવાન જેવા આફર આવ્યા હા પોર એવા હતા ને તે ગામનું કેટલું કરી ખાધી તમે જાણ્યું ને. વાત સાચી. આ સમૂહ બહુ નહીં રાખતા. હા એ ગામના આપણા સરપંચ હે ને આપણા વિષ્ણુભાઈ સરપંચ ગામના નવા આવ્યા બરોબર. એમના જોડે જાઓ એવા કંઈક રસ્તો તમે કાઢેલ છે બરોબર. હા હજી ભેગા કરી આવો ગામના. હા તે વાંધો નહીં જી આવજો ને બરોબર. તમે પતાવો હજી આવજો તા. હા વાંધો નહીં આવશે હે હજે શાંતિ અવસર પતાવો લે. એ હા એ હા. હા બાજરો વચ્ચે નાખી દીધો હો. હલો હા બોલો ને. બસ આ પંચાયત બાજુ આવું છું યાર. અહીંયા પંચાયતે મળીએ આપણે. મારે પેલા શિવરામભાઈ ઘેર જવાનું હા. પંચાયત થઈને નીકળું તો પંચાયતે મળીએ હેડો. એ હાર હેડો હાર નીકળું. સરપંચ સાહેબ ઉભા રહો. તમારે જેવું હોય મજામાં મજા. બોલો. માર ભાઈ મોટો ભાઈ અવસર લઈને બેઠો યાર. મને તો પૂછતો જ નહીં યાર. તમારા મોટા ભાઈ તમને ના પૂછે નહીં પૂછતા યાર. તો તમે ભેરા થઈને તો અવસર કરવાનું છે, ના પૂછે. એ નટુભાઈ બે જણા જાય બધે ઓર્ડરો આપો તો મને તો પૂછતા નહીં. મેં પેલા ભાઈ કીધું કે તમારા ભાઈ કે ઓર્ડર આપવા જાય હતા કે બે જણા. હવે તમે કઈ નિકાલ લાવો યાર. એ પેલા નટિયા જોડે રખડે નટુ યાર બધું ફૂલી આખા ખાય. ગામનું ફોલી કાઢ્યું તમને ખબર હે ને. હા એમ જ ને યાર. હા એક કામ કરો આપણે એ નજીકમાં સમૂહ લગન થાય છે ત્યાં તમારે ગોઠવાઈ દઈએ બરાબર. મારું માનતો જ નહીં યાર. તને ના ખાવા એવું હોય તો આપણે પડે. હોજે બધા ભેરા થઈને વાત કરીએ. એવું હોય તો હું મનાઈ આવું હા વાંધો નહીં. બરાબર. 100% હું મનાઈ લાવું હેડો. હા ચલો મળીએ.
સારું આ લોકો મને બોનું આલીને તો ગયા છે 10,000 રૂપિયા. હવે એમના ભાઈ મારા એટલા બધા કોન્ટેક્ટમાં નહીં. જુગાભાઈનો મારા બહુ કોન્ટેક્ટ છે. જુગાભાઈને મારે ફોન કરવો પડે. હા, નંબર તો છે મારી જોડે. હા જુગાભાઈ છે બાજુ એવું? એટલે આ થોડુંક કામ હતું તો આ બાજુ છે ને કરવાના હોય તો આવજો આ બાજુ. હવે કામ હતું, નવરા હોય તો આવો ને ઘડીક આ બાજુ. હા ભાઈ, હા હા, ભૂલતા નહીં પાછા. એ હા હા. હવે આવો આવો જુગાભાઈ આવો. તમને વિષ્ણુભાઈ જય માતાજી. બોલો, શું કામ પડી હતું? તમારા મોટા ભાઈ આવ્યા હતા તો મને વરઘોડાનું, ડીજેનું, મંડપનું અને વાસણનું કહી ગયા છે. એવું એમ? અને આ બોનું આ લઈને જશે મને 10,000 રૂપિયા. હા, બરોબર. હવે મોડવા વાળાને આપું કે હું લઉં? મારે તો ગોળાનું લેવું જ પડે. હા, ઘોડાનું તો લેવું પૈસા બરાબર. તો પેલા ડીજે વાળાને તો હજુ, રસોડા વાળાને તો હજુ. વાત સાચી. એટલે સારું જુગાભાઈ બોનું તમે લઈ જાઓ, મને પોહાય નહીં અને હું બીજી તારીખ લઈ લેવાનો છું. ના ના, બોનું રહેવા દો. જે વટકૂટ થાય એ હું હાલ દે. બરોબર? એવું છે? હા હા. પણ પછી હું શરમ નહીં ભરું. બરાબર? હા, કશું વાંધો નહીં, હું હાલ દઈ ને. જવાબદારી તમારી. મારી મારી મારી. બોલો, બીજું કંઈ કોણ? 25 તારીખનું મને કહી જશે હું આજે. બરોબર. બરાબર. એટલે તમે તમારી રીતે બધું સેટિંગ રાખજો. હા હા હું નવરો છે તો આવીશ ને તો છોકરાને મોકલી દે ઘોડી લઈ. હા હા, પહોંચી વળો. અને બીજું એક બચ્ચું જોડે કહી જશે મને તો ભાઈ બચ્ચું જોડે લેતા જેના 5100 રૂપિયા અલગ નક્કી કરેલા છે. બરોબર. એ તમારી ગણતરીમાં લેવાના જ. હા હા, વાંધો નહીં. એ થોડું સમજીને લઈ લઈશું પછી. એ તો હા, એ તો વાત ને ભાઈ, ભાઈ મને શરમ ભરત નહીં યાર. બોલો બીજું શાંતિ ભાઈ? હા, શાંતિ શાંતિ. આ તો બાજુવાળા ભાઈ બહેન ના તો એવું? તમારો ફોન આવે તો અહીં આવ્યો ભાઈ. એટલે પેલા ભાઈ તને 2 જણા બોનો આપી ગયા એટલે મારે તો સવારના મારો ઓળખો, પેલો તો ઓળખું નહીં. વાત સાચી. એટલે પછી મને ખબર પડી કે આ જુગાભાઈના મોટા ભાઈ છે. એટલે પેલા ફોન કરવા દે. બરોબર. વાંધો નહીં, તમારી શરમમાં હું ભરી દઈશ બધું બરાબર વ્યવસ્થિત ભાવ. એટલે હું ડીજે બીજે વાળા બધું જે છે નક્કી કરી નાખ. હા તમારી બધી ચિંતા નહીં કરવાની. હા, હવે લડો. જય માતા. પૈસા તો બધા આવી ગયા. જુગાભાઈએ જવાબદારી લઈ લીધી એટલે મારા હવે ચિંતા જેવું નહીં. આપણે તો ખાલી વરઘોડા ફેરવીએ ને પૈસા લઈને છૂટા. એટલે હવે શાંતિ. જવાબદાર વ્યક્તિ આવી ગયો એટલે આપણને ચિંતા ના રહી ને કશી એમ. એટલે આપણને હવે ફાયદો થઈ જશે. એટલે હવે ચાલુ જ કરવાના વરઘોડા. જેમ જેમ પૈસા મળે એમ ફેરવતું રહેવાનું. આપણું ઘર ઘંટા રહી હેડે. ઓડિયો મારી બે કમ્પ્લીટ છે. પેલું બચ્યું છે ને પણ મારું બધું 2 વારમાં તો થઈ જ જવાનું. એટલે નહીં આવક થઈ જાય ને નહીં આવક થઈ જાય. આ હારું કન્યા નટ્ટો 2 જણા બોણો આપતા હારું કીધું નહીં મને. એ તો હારું પેલા વિષ્ણુભાઈ ઓળખીતા હા, તે ફોન કરે કે તમારા ભાઈ બોણું અપાયા હતા કે. તે કે અમે તો ઓર્ડર નહીં લેવાના કે. આ તો કે તમે જવાબદારી લેતા હોય તો કે ઓર્ડર લઉં જાઉં કે. મેં કહ્યું આ રહ્યા ઓર્ડર લઈ લઉં, હું જવાબદારી લઉં. નકર આ ગામમાં આબરું જાતું અમની મંજીરા ખકાતા રહી જાત. નટ્યાન વળવા આવી ગયા તે. હાલે ના બાપા ઓર્ડર. ચિંતા વાળો નહીં, ધામધૂમથી આપણે લગ્ન કરીશું. તારો કોઈને ના કરે ને એવો. હા તો કનુભાઈ બેહવા તા મુઈ જો મારે થોડું સીતમ કોમ આવજો. હા, હોજે આવજો ને બા. સારું થયું નતું ભાઈ હતા ને તે બધું વેરા હતું પતી ગયું. કશું બાકી રહ્યું નહીં. બધી બોનાય અપાઈ ગયો ને બધું. થાકી જાય તો હેરીને પણ બધું પૂરું કરી નાખ્યું. કોઈ કહેતા કોઈ બાકી રહેવા દીધું નહીં. બરોબર. કનુભાઈ હા સર મજા બે બે કેમ પપ્પા તારે આજ અરે ભાઈ લાવું તો ઓટો મારતા હો ને જીગો ભાઈ મળ્યા હતા. તું કે લાવ ને 2 ભાઈનો લગન લીધું હો કે કનુભાઈ લગન લીધું છોકરાનું. હવે સરપંચ ચમનો લે તમે ભાઈ જુગાભાઈ પૂછતા નહીં કે એ નો એને શું પૂછવાનું યાર. એટલે નોનો ભલે પણ પૂછવું તો પડે ને યાર.
હું મોટો હું તમે એને શું પૂછવાનું એનું આનું અમારથી એટલે પછી બે શબ્દ એને ભરવા તો પડે જ ને. તે આપણા નટુભાઈ આવ્યા હતા આગેવાન બધે બોનો ને હું આપીને આવ્યા એટલે આ નટુભાઈ ના કહેવાય યાર. હવે નટુભાઈ કેટલાના પૈસા ફૂલી ખાઈ જાય આખા ગામમાં ખબર નહીં તમને? આખું ગામ જોવાના કે નટુભાઈ પૈસા ફૂલી ખાઈ જાય તો તમારે એમને કહેવાની શું જરૂર છે? શું સરપંચ સાહેબ આવો આવો જુગાભાઈ આવો. બેહો બાપા બેહો. તમે બોણા બોણા આપી દે બધે આપી દીધો. શું બોણા આપી દીધે? ચા બોણા બધા માથે પડે ના હોય ત્યાં ગોડીવાળાને આપ્યા ડીજે બધાના બોણા આપી દીધો. કેમ માથે પડે? તમે ગોડીવાળા બોણા આપ્યો હતા ને એ મારા ભાઈ હતા કે મને કે તમારા ભાઈ મોટા ભાઈ આવ્યા હતા કે બોણા કે 10,000 રૂપિયા લઈને જાય કે ના હોય. મેં તો નટુન 50,000 રૂપિયા આપ્યા હતા. તે મેં અડધો ખર્ચો માથે લીધો. મેં તો નટુન 50,000 રૂપિયા લઈને 10,000 જ આપ્યા. મેં તમને કીધું ખરું નટુભાઈ આગેવાનને કશું કહેશું નહીં તમે. આજે હજી આપણે ભેરા થવા ધારા હાથ અમને યાર ધોકાવારી કરી હાથ તો. એટલે આ નટુભાઈ તમે જેનાભાઈને પૂછો કારણ કે પોતાના જ આપણા કોમમાં આવો બરાબર. કદાચ એવા ના હોત, કદાચ એમના ભાઈબંધ પેલા વિષ્ણુભાઈ ના હોત બરાબર, તો તમારે તો આબરૂ જતી રહો જ ને યાર બરાબર. તો પછી યાર એટલે ઘરનું કોમમાં આવે ને એટલે બહારનું કોમમાં ના આવે એટલું યાદ રાખો હંમેશા. સારું સરપંચ મારી ભૂલ થઈ ગઈ. હવે તમે કોઈ એમ કરીએ બરોબર ભાઈ હું તો એમ જ કહું કે તમે ભાઈઓ બધા ભેરા થઈને જ રહો. હા એવું કરીએ અમે બરાબર. કારણ કે બાંધણ કોઈ ગાલવાના જ નહીં વચ્ચે. બાંધણ ગાલે એટલે પેન હરી કરે. વાત સાચી છે. તમારા મમ્મી જોયું ને તમે કે 50,000 આલ્યા હતા બરાબર. હા મેં 50,000 રૂપિયા આલ્યા હતા. આખું 50 નું બંડલ આપ્યું હા હતું. અને જુગાભાઈ ફોન આવ્યો એમના ભાઈબંધનો તે કે મને તો કે 10,000 જ આલ્યા કે તો 40,000 ખાઈ ગયો ને. ખાઈ ગયો તો પછી એટલે હંમેશા ઘરનાનો વિશ્વાસ રાખો અને બધા ભેરા થઈને કામ કરો. અવસર શાંતિથી પતાવો બરાબર. લેવા તમે નહીં કહીએ બરાબર. સારું સરપંચ હું શું કહું તમને? મારી ભૂલ થઈ ગઈ. એ ભૂલ હું સ્વીકારું પણ મારો બધું જવાબદારી મારા નાના ભાઈને આપવું બરોબર. હું તેમાં કહું કે તમે બધા ભેરા થઈને રહો, હંપીને અવસરો કરો. આવું બીજા કોઈ વ્યક્તિ જોડે ના થાય, કોઈ સમાજમાં ના થાય એટલા માટે તમે બે શબ્દ કહો. જય માતાજી મિત્રો, હું છું વિષ્ણુ ઠાકોર અને ખાસ આ બે ભાઈઓ જે અંદર કારણોસર ઝઘડેલા અત્યારે મેં બેને એક કર્યા છીએ બરાબર. બીજું કે આ ખોટા ખર્ચા કરશો નહીં. સમૂહની અંદર સારું એવું આયોજન કરેલું હોય છે. બધા મિત્રો એમ ગામના નજીક આપણે રણોદરા કરે છે, કણજન મોવાડી કરે છે, ઘણી જગ્યાએ હોય સમૂહ લગા બરાબર. ત્યાં 10-11,000 કોઈ 20-25,000ની અંદર પતી જશે બધા બરાબર. તો એ રીતે તમે જે ખર્ચો બચતો હોય એવું કરો બરાબર. જય માતાજી. જય માતાજી મિત્રો, મારું નામ વિષ્ણુભાઈ શંકરજી પરમાર, ગામ હરણિયા, તાલુકો દસુરો, જિલ્લો અમદાવાદ. હવે અહીંયા જે અમારા ત્યાં આંબા હોટલથી જે છોકરાઓ અહીંયા શૂટિંગ માટે આવે છે બરાબર, તો દરેક ભાઈઓ અને બહેનોએ આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. એટલે તમારો ખૂબ ખૂબ આભાર.